हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए भागवत स्वरूप भगवान की जय। बार बीजना धनी राम पीर की जय। श्री वल्लभ मारा कानमा कहीं कही गया। श्री वल्लभ मारा कानमा कहीं कही गया। क्या हस्ती ने क्या मुझ में लई गया। श्री वल्लभ मारा कानमा कहीं कही गया। नाव मारी आज चकडोळे चढ़ी। नाव मारी आज चकडोळे चढ़ी। हाथ डाली यमुना किनारे लई गया। हाथ डाली यमुना किनारे लई गया। श्री वल्लभ मारा कानमा कहीं कही गया। सत्संग रूपी चावी मुझने दई गया। सत्संग रूपी चावी
જઈ ગયા કાળાની કુંજ ધામના ખુલી ગયા કાળાની કુંજ ધામના ખુલી ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા મોહને માયા મહી અટવાઉં છું મોહ અને માયા મહી અટવાઉં છું હાથ જાલી ચંપારણ્ય લઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર જઈ ગયા શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર જઈ ગયા બ્રહ્મ સંબંધના દાન અમને દઈ ગયા બ્રહ્મ સંબંધના દાન અમને દઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા પ્રતાપ વ્યાસની વિનંતી સ્વીકારજો પ્રતાપ વ્યાસની વિનંતી સ્વીકારજો રાખી અમને ચરણ કમળની પાસ જો રાખી અમને ચરણ કમળની પાસ જો શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા ક્યાં હતી ને ક્યાં મુજને લઈ ગયા આ એક ગોપી ભાવ છે વાલા ભક્તો હંમેશા પુરુષો પણ પોતાની જાતને નારી જાતિ તરીકે જ રજૂ કરતા હોય છે એક ગોપી ભાવ દિવ્ય ગોપી ભાવ કહ્યો છે ક્યાં હતી ને ક્યાં મુજને લઈ ગયા શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજી મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજી દાનગઢમાં શ્રીનાથજી
માન ગઢે શ્રીનાથજી સાંકડી બોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી સંકેતમાં શ્રીનાથજી વનરાવનમાં શ્રીનાથજી ગહરવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી ગોવર્ધનમાં શ્રીનાથજી માર્ગમાં શ્રીનાથજી માનસી ગંગામાં મનહરતા રંગીલા શ્રીનાથજી રાધા કુંડ શ્રીનાથજી કૃષ્ણ કુંડ શ્રીનાથજી ચંદ સરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી વૃક્ષ પર શ્રીનાથજી ડાળ પર શ્રીનાથજી પત્ર ને પુષ્પે રમતા રંગીલા શ્રીનાથજી કાનિયોરમાં શ્રીનાથજી ગોવિંદ કુંડ શ્રીનાથજી અપસરા કુંડ આનંદ કરતા રંગીલા શ્રીનાથજી મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજી યમુના કાંઠે રમતા જોયા રંગીલા શ્રીનાથજી ગલી ગલી શ્રીનાથજી કુંજ કુંજ શ્રીનાથજી સુરભી કુંડે સ્નાન કરતા રંગીલા શ્રીનાથજી મંદિરમાં શ્રીનાથજી પર્વત પર શ્રીનાથજી જતીપુરામાં પ્રગટ બિરાજે રંગીલા શ્રીનાથજી છબ્બી બિલછુબન શ્રીનાથજી કુસુમ ખોર શ્રીનાથજી શ્યામ ડાકમાં છાકા રોગે રંગીલા શ્રીનાથજી રુદ્રકુંડ શ્રીનાથજી હરજી કુંડ શ્રીનાથજી કદમ ખાડીમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી મથુરામાં શ્રીનાથજી ગોકુળમાં શ્રીનાથજી યમુના કાંઠે રમતા જોયા રંગીલા શ્રીનાથજી બોલીએ શ્રીનાથજી પ્યારે કી જય ભાગવત સ્વરૂપ ભગવાન કી જય શુકોવાચ પ્રભુ આદિ શક્તિ એમણે સુખદેવ પ્રભુ વૈકુંઠમાં સેવા કાર્યમાં હતા ત્યાં આદેશ કર્યો કે તમે મારા એક ભક્ત પાંડુ પૌત્ર પરીક્ષિત એને 7 દિવસમાં મૃત્યુ થવાનો શ્રાપ મળ્યો છે તમે તુરત જ ત્યાં જાઓ અને એમને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવો
સુખદેવ પ્રભુ આવી રીતે આદિશક્તિના સૂચનથી પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. 88,000 ઋષિઓ હતા. તે સમયે ત્યાં પહોંચી પરીક્ષિતજીને શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવી છે. ઉપદેશ એવો આપ્યો છે વાલા ભક્તો કે આદિશક્તિ પ્રભુ એમના પ્રાગટ્યો એ હંમેશા ભક્તોને મદદ કરે જ છે. પણ આપણે આપણું કાંઈ એમની ઉપર છોડતા નથી. આપણો સ્વાર્થ બસ. હવે તો વાલા ભક્તો આ ઘણી જગ્યાએ આપણે કોઈને કહીને હાલ તો જરાક કથાના કાર્યમાં મદદ કરવા તો એ કે ના મારે કામ છે અને મારે શું એ કે ન્યાય કરશે ચાલે છે તો મારે એમાં શું. તમે કે હાલ ને ભાઈ તમારું પણ થઈ જશે અને બીજાને બોલાવો તો એ કે એમાં મારું શું એટલે મને શું આપશો એમ. આ કેટલો મોટો સ્વાર્થ કળિયુગમાં. હજી તો શરૂઆત છે વાલા ભક્તો. મારું જો તમે કંઈક ફિક્સ કરી આપો તો 7 ને બદલે 8, 8 ને બદલે 9 દિવસ અમે સેવા કરીશું. પણ આને થોડી સેવા કહેવાય. આ તો મૂલ્ય લઈને આ તો નોકરી કરવા દેવું. પણ આપણે એવું સમજી નહીં જો કરવું હોય પ્રભુનું કાર્ય તો આપણે આપવું પડે એમ માની નહીં. આપણે તો અને એમાં ખોટું તો કઈ બહુ ન કહેવાય. જો શુદ્ધ સેવા કરે એને જ બધું મળે છે. પરમાત્માની કૃપા તો શુદ્ધ સેવા કરવા વાળાને જ મળે. મૂલ્ય લઈને એ પછી આપણે કથામાં આવશે કે મૂલ્ય લઈને જો કામ કરે તો એ તો નોકર અને શેઠનો સંબંધ થઈ જાય છે. તો એ કઈ ભક્તિ કે સેવા નહીં કહેવાય. એનું ફળ ન મળે. ઘણા વક્તાશ્રીઓ પણ ભાગવતનાઓ એવી શુદ્ધ સેવાઓ કરવા અત્યારે પણ તત્પર હોય છે અને હંમેશા કહેતા હોય છે મેવા મળે કે ના મળે સેવા અમારે કરવી છે. દાન દક્ષિણા મળે કે ના મળે કથા અમારે કરવી છે. પરમ શ્રોતાઓ, હનુમાનજી વગર રામાયણ અને કૃષ્ણ વગર ભાગવત એ સંભવિત જ નથી. પરોપકાર અને સેવાના કાર્યો એ હનુમાનજી અને કૃષ્ણએ કર્યા છે. આ દિવ્ય બોધ આપણને ભાગવતજી સંભળાવે છે. એકવાર નારાયણ 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 મહાદેવજી સમાધિમાં હતા
એવા સમયે કૈલાસમાં નારદજી પધાર્યા. નારદજીએ કહ્યું, પ્રભુ સમાધિમાં છે તો હું પછી આવું છું દેવી. ત્યારે મહાદેવજીના પત્નીએ કહ્યું કે મને તમે જણાવો તો હું એ તમારું હશે તે બધું કામ કરાવી આપીશ. મહાદેવજી જે કરી શકે એ બધું હું એ કરી શકું. મારે અને મહાદેવજી વચ્ચે કોઈ ભેદ કે પ્રાઇવસી કે ખાનગી કોઈ વાત છે જ નહીં. મને બધી ખબર જ હોય છે. મને બધું જણાવે છે મહાદેવજી. ત્યારે દેવર્ષિ કહે, સતી આપને ઘણી ખબર નથી. મહાદેવજી એની સતી કહે, ના એવું બને જ નહીં. હવે નારદજીને થયું કે હવે બરોબર જામશે. અને નારદજીએ પૂછ્યું કે તો પછી આ મહાદેવજી પોતાના ગળામાં મૂંડોની માળા પહેરે છે એમ શા માટે? અને કોના મૂંડો છે એ બધા? સતી કહે, મને તો એ ખબર નથી. હવે પાછું વધારેમાં વધારે વાતને વજન આપવા નારદજીએ કહ્યું કે આપની સાથે વિવાહ થયા એ પેલા મહાદેવજીના ઘણા વિવાહ થયા છે. એ આપને ખબર છે? સતી કહે, ના એ મને ખબર નથી. ત્યારે એવી વાત થઈ જ નથી અમારે. હવે નારદજીએ કહ્યું, સતી આપને મહાદેવજીની ઘણી ઘણી વાત એની ખબર નથી. નારદજીએ કહ્યું, દેવી આપ પ્રભુને કહેતા નહીં કે હું આવ્યો હતો. મેં આપને આ વાત જણાવી છે. અને સતીનો ગુસ્સો વધ્યો. મહાદેવજી સમાધિમાંથી જાગ્યા. સતી સેવા કરવામાં ધ્યાન નથી રાખતા. મહાદેવજી સમજી ગયા. કેમ દેવી, આપને કોઈ નારાજગી છે? ત્યારે દેવી સતી કહે, ના પ્રભુ. મહાદેવજીએ પૂછ્યું કે દેવી નારદજી પધાર્યા હતા. હવે દેવીએ તો કેવું પડે ને કે હાજી. તો ઈ જ કારણ કે આપને કઈ એવી વાત, આપને કોઈ શંકા, આપને કોઈ પ્રશ્ન તો ચોક્કસ જણાવો મને. હવે સતીએ કહ્યું કે આપે મને પ્રભુ ક્યારેય એવું નથી બતાવ્યું કે
આપના ગળામાં આ મુંડો એની માળા શા માટે પહેરો છો? આ મુંડો કોના છે? ત્યારે મહાદેવજી કહે, આ બધાય મુંડો સતી આપના છે. દરેક જન્મ આપના થયા. હું આપને બહુ પ્રેમ કરું છું. તેથી દેવી, દરેક જન્મ બાદ આપનો મુંડ, આપની ખોપરી એની હું માળા પહેરું છું. ત્યારે પાછા સતીને તો ગુસ્સો આવ્યો કે પ્રભુ, અમારે આટલા બધા જન્મ અને આપને કેમ નહીં? ત્યારે મહાદેવજીએ કહ્યું, દેવી, અમે અમર કથા સાંભળી છે. દેવીએ કહ્યું, પ્રભુ, મારે પણ અમર કથા સાંભળવી છે. આપ કૃપા કરો. મહાદેવજીએ કહ્યું કે આપને એકને જ કથા સંભળાવીશ, બીજા કોઈ જીવને નહીં. એકાંતવાસમાં જવું પડશે. અને ગુફા હતી એમાં મહાદેવજી ગયા, સતી પણ સાથે. મહાદેવજીએ આદેશ કર્યો, દેવી, આ ગુફામાં કોઈ જીવ હાજર ન રહે. બધાને આદેશ કરીને ભગાડી મૂકો. સતીએ બધાને 3 તાલી પાડી આદેશ કર્યો. હવે મહાદેવજીએ કહ્યું કે દેવી, અમને ખબર પડે કે તમે કથા સાંભળો છો, એટલા માટે હે દેવી, તમે કથા સાંભળતા દરમિયાન હોંકાર ભરો. હ સ્વામી, હું સ્વામી એમ કહેતા રહેજો. એટલે અમને ખબર પડે કે તમારું ધ્યાન કથામાં છે. હવે વાલા ભક્તો, અમે તો આ તમને કોઈને એવું કહેતા જ નથી હો. કે હોકાર તમે ભરો તો અમને કથામાં ખબર પડે કે તમારું ધ્યાન કથામાં છે. અહીંયા તો ઘણા લોકો નથી. આ તમે સામે જ બેસીને મોબાઈલમાં, એને અત્યારે તો બંધ કરો ભાઈ, उसका ऊपर कैमरा रखो भाई. આવું કથામાં નહીં કરશો. કથામાં અમે સમજીએ છીએ કે તમારું ધ્યાન કથામાં હોય જ છે. તમે એકી સાથે ઘણા કામ કરી શકો છો, પણ આ તો ભાગવતની કથા છે ભાઈ. ટોટલી સંપૂર્ણ ધ્યાન કથામાં હોય તો જ ભાગવતજીની કૃપા થાય છે. મહાદેવજી કથા સંભળાવે અને દેવી હો સ્વામી, હો સ્વામી હોકાર કરે છે. ત્યારે કથા દરમિયાન દેવીને તો નીંદ આવી ગઈ. કથામાં આમ તો ઘણી વખત નીંદે આવી જાય છે,
આમ થોડેક દૂર બેઠા હોય ને ભક્તો, એને તો પંખો હોય ને અને નીંદ પણ આવી જાય. આ કથાનું પ્રમાણ જ એ છે. નીંદ આવી જાય તો સમજવું કે કથા અસર તો કરે જ છે હો. હા, કોઈ પણ રીતે ઘણાને જીવનમાં કલ્યાણ થાય, ઘણાને નીંદ આવી જાય તોય, નહીતર તો નીંદની ગોળી લેવી પડે ભાઈ, ક્યારેય નીંદ નથી આવતી. ઈ દરમિયાન પાછળ વ્યાસપીઠની પાછળ એક પોપટનું ઈંડું એ તૂટ્યું. પેલા તો એમાં જીવ નહોતો, ઈંડામાં જીવ ન હોય. પછી એમાંથી બહાર નીકળો જીવ અને એને જોયું કે હોકાર ભરે છે તો કથા મળે છે. એટલે એને હોકાર ભરવાનું ચાલુ કર્યું. દેવી તો સુઈ ગયા. મહાદેવજી આખી કથા આ પોપટના બચ્ચાએ સાંભળી. સતીને સંભળાવવા સ્પેશિયલ આયોજન કર્યું, પણ એ તો આ તો આપણા કર્મ, આપણા પુણ્ય જો હોય તો જ કથા સાંભળવા મળે, નહીતર કથા નથી મળતી. વાલા ભક્તો, કથા બહુ દુર્લભ છે. મહાદેવજીએ પૂછ્યું, દેવી તો હોકાર કોણ ભરતું હતું? તમે સુઈ ગયા હતા તો કથા કોણે સાંભળી? ત્યાં ધ્યાન પડ્યું, વ્યાસપીઠની પાછળ એક પોપટનું બચ્ચું હતું. મહાદેવજીએ ત્રિશૂળ હાથમાં લીધું, ગુસ્સો કરીને એને ઉપર પ્રહાર કરવા. ત્યાં એ ભાગી ગઈ. 9 2 11 હો ગયે. અતિ ઝડપથી વેદ વ્યાસજીના પત્ની અરણી દેવી, વિટિકા દેવી ગર્ભાવસ્થામાં હતા અને આ પોપટનું બચ્ચું એમને કથા સાંભળી હતી ને એટલે અસર આવી. અતિ સૂક્ષ્મ રૂપ લઈ જતું રહ્યું. દેવી વિટિકા એમના ગર્ભમાં. મહાદેવજી દોડતા આવ્યા. વ્યાસ ભગવાને કહ્યું, પધારો પ્રભુ, તમે અને મારે ત્યાં. મહાદેવજી એને કહ્યું, મારો અપરાધી આપને ત્યાં આવ્યો છે. એ તો તમારો અપરાધી? એ કોણ? એ કે મારો ચોર. એ કે આપની પાસે શું છે તે ચોરી જાય? એ કે એમને કથાની ચોરી કરી. અમર કથા મારી પરવાનગી વગર ચોરી છુપીથી સાંભળી લીધી છે, એટલે મારે એને મૃત્યુ કરવું છે. વ્યાસ ભગવાને સમજાયું કે પ્રભુ, અમર કથા જો સાંભળી હોય તો પછી એનું મૃત્યુ કેવી રીતે કરશો?
તો અમર કથા ખોટી પડે. અમર કથા જો સાંભળી એને તો એનું મૃત્યુ નહીં થાય. અને મહાદેવજીએ આમ છતાંય એનો અપરાધ આ પોપટના બચ્ચાએ કર્યો છે, કથાની ચોરી કરી. વાલા ભક્તો, કથા એ સન્મુખ બેસીને જ સંભળાય. શિષ્ટાચાર, વિવેક એ ખાસ જો હશે તો જ કૃપા થાય અને કથાની અસર થશે. મહાદેવજીએ આમ છતાંય એને શ્રાપ આપ્યો છે કે ગર્ભમાંથી બહાર નીકળીશ એટલે આ કથા ભૂલી જઈશ. હવે આ સુક એને કથા ભૂલવી મંજૂર નથી. ગર્ભમાં જ એ રહ્યા 12 વર્ષ થઈ ગયા. બોલો, પણ ગર્ભમાંથી બહાર આવ્યા નથી. અંતે વ્યાસ મુનિએ વિનંતી કરી કે તમારી માતા એને તકલીફ પડે છે, માટે તમે હવે જન્મ ધારણ કરો. અને સુખદેવ ભગવાને જન્મ ધારણ કર્યો. વ્યાસ ભગવાન એમણે 18,000 શ્લોક ભાગવત નો વિસ્તાર કર્યો. હવે આ આપવું કોને? ભાગવત, મિલકત, કથા, ઇલમ, શક્તિ, ધન દોલત એ બધું બધા મેળવતા તો હોય છે, પણ પછી પ્રશ્ન એવો થાય છે વાલા ભક્તો કે હવે ઘટપણ આવે, છેલ્લું સ્ટેજ, તો આ બધું આપવું કોને? કોઈ લાયક નથી હોતા. વ્યાસ ભગવાન એમને થયું કે આ મારે ભાગવત કોને આપવું, એના માટે લાયક કોણ? ત્યારે એમના પુત્ર જન્મતાની સાથે જ વનમાં જતા રહ્યા હતા. એને બોલાવવા કેવી રીતે? એને ભાગવત સાંભળ્યું હતું. ગર્ભમાં હતા એ વખતે એને ભાગવતનું જ્ઞાન હતું. એને ભાગવત ઉપર પ્રેમ તો જન્મ અગાઉથી હતો. એટલે વ્યાસ ભગવાન એમણે વિચાર્યું કે આ મારે ભાગવત સુખદેવજીને આપવું છે, મારા પુત્રને આપવું છે. એ પુત્ર હતા એટલે આપ્યું એવું નથી હો. એટલે વાલા ભક્તો, આપણે
સંતાન એને આપવું એવું નથી હોતું. લાયક હોય એને આપવાનું. જે કાંઈ મિલકત, ધન, જ્ઞાન લાયકને અપાય. વ્યાસ ભગવાને પોતાના શિષ્યોને અડધા શ્લોક ભાગવતજીના વનમાં જઈને ગાવા આદેશ કર્યો. અડધા શ્લોક બોલજો એટલે ભાગવત પ્રેમી આવશે અને તમને પૂછશે. શ્લોક ઉત્તમ શ્લોક હતા ને ઈ સમજાવ્યા વ્યાસ ભગવાને. અહો બકીયમ સ્તનકાલ કુટુંબ વિદ્યામ સયા પ્રાપ્ય દપ્ય સાધ્વી કેભે ગતિમ ધામ્ય ચિંતા તોન્યમ મુકમવા દયાલુમ શરણમ વ્રજેશ. આખો શ્લોક છે, બહુ સુંદર અને દિવ્ય છે. અડધું બોલવાનું કહ્યું છે. આનો અર્થ એવો થાય છે કે પૂતના ઘેર પાવા આવી હતી, મૃત્યુ કરવા આવી હતી, પણ સ્તનપાન કરાવવાનો ઈરાદો એટલે એને માતા જેવી ગતિ આપી છે પ્રભુએ. પ્રભુ ઉદાર છે. કલિયુગના સમયમાં આવી રીતે જ બધાય મુખ में राम बगल में छुरी મોઢે સારી સારી વાતો કરે. આપણને એવું લાગે કે આ તો જન્મ જન્મનો સાથ આપે એવા માણસો, પણ પછી ખબર પડે કે કપટી સ્વાર્થી માણસો હોય છે. પૂતના એ પણ પવિત્ર ન હતી, છતાંય પ્રભુએ એમને ગતિ આપી છે. બીજો શ્લોક નરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસ કનક કપીશમ વેદયંતિમ ચમાલામ. આ અડધો બોલવાનો હતો. આપણે આખો કહીએ છીએ કે પ્રભુએ કાન પાસે જગ્યા હોય ને ત્યાં કરેણનું ફૂલ રાખ્યું હોય છે. એ પ્રભુ સૂચન કરે કે આ બાજુ જો કરેણનું ફૂલ રાખ્યું હોય તો પ્રભુ આ બાજુ ગાયો ચરાવવા જવાના છે, અને આ કાનમાં રાખ્યું હોય તો પ્રભુ એ બાજુ ગાયો ચરાવવા વનમાં જશે. એટલે ગોપીઓ અને ગોવાળો અને બધા ત્યાં પહોંચી જતા. પણ અત્યારે તો ઘણા નથી એવા કે માપ લેવાનું કામ કરતા હોય, દરજી કે મિસ્ત્રી કે એવું કોઈ, તો એમને અહીંયા જગ્યા હોય ને કાન પાસે, ત્યાં પેન્સિલ કે બોલપેન રાખી હોય. અને ઘણા લોકો તો અહીંયા કાન પાસે જગ્યા હોય ને આ બીડીની એકાદી બે ફૂંક લગાવી અને પછી બુજાવી અને પછી રાખી દે, પછી પીવા
થશે અડધી, તો ન્યા રાખતા હોય. પ્રભુના ગળામાં વૈજયંતી માળા, ચણોઠીની માળા ધારણ કરેલી છે. સુખદેવ પ્રભુ એમણે સાંભળ્યા વનમાં, અને અડધા અડધા શ્લોક કેમ બોલો છો? આખા કહો ને, બહુ સુંદર શ્લોક છે. ત્યારે શિષ્યોએ કહ્યું, અમારા ગુરુએ અમને ના પાડી છે. એમની પાસે આવા ઘણા શ્લોક છે. વ્યાસ ભગવાને આવી રીતે સુખદેવજીને બોલાવ્યા, અને સુખદેવજીએ ભાગવતની કથા એનું પઠન કર્યું. સુખદેવજીએ પરીક્ષિતજીને પણ કથા સંભળાવી. એ ભાગવત એમના પિતાએ એમને આપ્યું છે. વાલા ભક્તો, આ સુખદેવજી ભાગવતમાં એની ઉંમર નથી લખી. ઘણા અષ્ટાદ્વિતી કહે છે. એનો અર્થ તો કેવો થાય કે 2 8, તો 1 અને 2 8 એટલે 88, 2 અને 8 એટલે 10, 2 અને 8 એટલે 28, 8 ગુણ્યા 2 એટલે 16. આમ ચોક્કસ ઉંમર નથી બતાવી, પણ વિકાર ઉત્પન્ન નહોતો થયો સુખદેવજીને, એટલે એની ઉંમર એમ કહી શકાય કે 10 હશે. 10 વર્ષના બાળક ઉપર વિકાર ઉત્પન્ન નથી થતો. સુખદેવજીના હાથ ઊભા હોય ને તો આ ગોઠણ સુધી પોગે પગના, એટલા લાંબા હતા. એને આજાનું બાહુ કહેવાય છે. વ્યક્તિત્વ તમે અહીંયા ચેક કરતા નહીં, અત્યારે કોઈના હાથ એટલા લાંબા નથી હોતા. આટલા બધા ઊભા હોય તો પગના ગોઠણ સુધી પહોંચે એવા નથી હોતા. એટલે પણ એમ કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે. એના શરીરનો રંગ શ્વેત, ગોરા ગોરા, કોઈ જાતનું એને શરીર ઉપર ઓળખ ચિહ્નો નથી. નથી માળા, નથી કઈ તિલક, કોઈ ચિહ્ન નથી. કઈ જ્ઞાતિ છે એ પણ ખબર ન પડે. અત્યારે તો તમે જુઓ તો હાથ ઉપર લખાવે અને હાથ ઉપર ઘણા તો ઓલા કાળા કાળા ચિત્ર આવે છે ને એવા બનાવે, હાથ ઉપર બનાવે. આવું કોઈને ક્યાંથી કાઢ્યું હશે વાલા ભક્તો બધું? અને પાછું કેવું બનાવે? ઘણા લખે મહાદેવ, એટલે ખબર પડે કે આ ભૂદેવ હશે.
ઘણા લખે જય માતાજી, તો ખબર પડે કે આ એટલે પણ સુખદેવ પ્રભુને કોઈ ઓળખ ચિહ્ન નથી હો. અને લખાવતા હોય ઈ પોતાના માનસમાં હોય એ જ બહાર કાઢતા હોય છે. માનસની અંદર જે હોય મગજમાં એ જ બહાર નીકળે. આ તમને જો યાદ હોય તો ઘણા વર્ષો પહેલાનું આ હાથ ઉપર લખાયું હતું કે મેરા બાપ ચોર હૈ. આવું આવું હતું. આવી જગ્યાએથી આવું આપણને શીખવે છે, પણ એવું શીખાય નહીં. સિનેમા, ચલચિત્રો એમાં જે આપણને શીખવે એ ઉપદેશ સ્વરૂપે હોય તો એ જુદી વાત, પણ એમાં જે કંઈ શીખવે એવું શીખવાય નહીં. એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે ભાગવતની કથા એ ગાવા માટે નથી, એ તો આ કથા મોક્ષ અપાવનારી કથા છે. રામકથા ગાવા માટે છે. અલબત્ત ભાગવતમાં અમુક ગીત આવે છે ઈ ગાવા માટેના હોય છે. ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત, આ 5 ગીત એ ગાવા માટેના હોય છે. પણ આખી કથા વારે વારે ગાવાની નથી ભાઈ, તો કથા રહી જશે અને ગાવામાં જ બધું જતું રહેશે. પછી કઈ કથા લાંબી વધારે ન બોલી શકાય જો ગાવામાં. અને શ્લોક પણ ક્યારેક જ એમ લાગે તો એવું ગાવાનું સંસ્કૃતમાં. નહીતર ભગવાનને ભાગવતને ભાષાની સાથે કોઈ લેવા દેવા નથી. એવું નથી કે સંસ્કૃતમાં બોલીએ તો જ ભગવાનની કથા ભગવાનને પસંદ પડે, નહીતર ભગવાન ન સ્વીકારે, એવું નથી હોતું. તો સંસ્કૃત વગરના તમે જુઓ તો કેરાલામાં ક્યાં કોઈ સંસ્કૃત છે? આ આપણે પદ્મનાભ મંદિર, અને એની ભાષા જુદી છે કેરાલાની. તો ત્યાં બી એ ભાષામાં આ ભાગવત થાય છે. અને હવે તો આ સમય જુઓ ને કેવો ઇન્ટરપ્રિન્ટર આવી ગયા. આપણે વિદેશમાં કથા કરવા જવું હોય લંડનમાં, તો ગુજરાતીમાં બોલીએ તો તરત જ એનું ટ્રાન્સલેશન થઈ અને એની ભાષામાં ટ્રાન્સલેશન કરીને અને બધા કથાનો આનંદ મેળવે છે. ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ. અને કથા એનો ગીત એ કોઈ પણ રાગ એમાં ગાઈ શકાય છે. અને કથા એ મુદ્દા લખીને કહેવાની હોય છે. વક્તાશ્રીએ મુદ્દાઓ લખવા, લેસન કરીને કથા વાંચવા બેસવું તો ભૂલ ન પડે. મોઢે નથી કહેવાનું. સંભવિત હશે કદાચ 18,000 શ્લોક એટલે શું મોઢે ગોખી શકાય, પણ
મોઢે કથા કહેવા વાળા હોય એને અભિમાન તો આવી જ જાય કે હું મોઢે કથા કહું છું ભાઈ, એટલે મને તમારે વધારે દક્ષિણા આપવી પડશે, મારું ચાર્જ વધારે છે, હું મોઢે કહું છું ને, મોઢે કથા વાંચું છું, બોલું છું, એટલે અભિમાન આવી જાય. આવું ન થાય માટે વક્તાશ્રીએ હંમેશા કથા મુદ્દા લખીને અને મુદ્દા જોતા જોતા કથા કરવી, એટલે ભૂલ ન પડે, કથામાં ધ્યાન જાય. કથા એ શુદ્ધતાપૂર્વક અને પવિત્ર વાણીથી કહેવાની છે. ઉત્તરા એના ગર્ભમાં બાળક હતું. અસ્વસ્થામાં એ દુર્યોધનને રાજી કરવા બ્રહ્માસ્ત્રની શક્તિનો દુરુપયોગ કર્યો ભાઈ. અંતિમ વારસ એને પણ મૃત્યુ કરવા માટે ઉત્તરા એમણે કષ્ટ થવા લાગ્યું. કૃષ્ણને કહે છે, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. તો પ્રભુ, આ મારા ગર્ભમાં વેદના થાય, લોઢાના ધગધગતું બાણ મારા ગર્ભને મારી નાખશે, મારું મૃત્યુ થાય એનો મને અફસોસ નથી, પણ મારા ગર્ભનું મૃત્યુ થાય તો અંતિમ વારસ પાંડવ કુળનો એને આપ બચાવો. ભગવાન કૃષ્ણએ પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો તથા સુદર્શન ચક્ર એનાથી બ્રહ્માસ્ત્રની શક્તિને રોકી દીધી. આવું મહત્વનું કાર્ય કૃષ્ણ એમણે કર્યું. પણ પછી કૃષ્ણએ આદિશક્તિ એમને પ્રાર્થના કરી છે, અને આદિશક્તિ એમનું આ પ્રાગટ્ય કૃષ્ણ છે. પણ પોતાનેથી થાય એ કાર્ય એમણે કર્યું. આદિશક્તિએ અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો. આ અંગૂઠો એના ઉપરના ભાગનો હોય ને, એને કહેવાય ટેરવું, ઉપરનો ભાગ. એવું સૂક્ષ્મ સ્વરૂપ લીધું અને આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું. એમને અંગુષ્ઠ ભગવાન કહેવાય છે. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી જય. અને ઉત્તરાની નાભીમાંથી પ્રવેશ કર્યો, દુટીમાંથી પ્રવેશ કર્યો છે.
સ્ત્રી હોય એની મર્યાદા પ્રભુએ જાળવી છે. મુખમાં કાંઈ પ્રવેશ ન કરાય, મુખમાંથી તો મર્યાદા ભંગ થાય. દુટીમાંથી પ્રવેશ કર્યો છે. અંગુષ્ઠ ભગવાને બ્રહ્માસ્ત્રોની શક્તિને બિન અસરકારક બનાવી છે. કુંતા માતા પણ કૃષ્ણને ઓળખી ગયા છે. આ બ્રહ્મ સ્વરૂપ છે. કુંતા માતાએ સ્તુતિ કરી છે. 26 શ્લોક વાલા ભક્તો, એને કુંતા સ્તુતિ કહેવાય છે. આપણે પ્રયત્ન કરીશું આ રજૂ કરવાનો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. આ તમે પણ બોલી શકો. આ કોઈને આ શ્લોક અમે બોલાવશું પછી તો બોલી શકાશે ને. બોલો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજા અગ્રયે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિપદા સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરો ભગવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવતો દર્શનમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે જગત ગુરુ, હે પ્રભુ, અમારા જીવનમાં ડગલે ને પગલે સતત વિપત્તિ આવે એવું તમે કરો. વિઘ્ન આવે એવું તમે કરો. કુંતાએ દુઃખ નથી માંગ્યું વાલા ભક્તો, પણ વિપત્તિ માગી છે. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમિમં છિંદી દ્રઢમ પ્રાણ ઉષુવૃષ્ણિષુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ વિશ્વના સ્વામી છો પ્રભુ. વિશ્વના રૂપમાં આપ જ છો. યદુવંશીઓ પાંડવોમાં મારી મમતા ઉત્પન્ન થઈ છે એ આપ કૃપા કરીને દૂર કરો, તો મને મૃત્યુ સમયે વેદના ન થાય. વાલા ભક્તો, કોઈને કોઈમાં તૃષ્ણા રહી જાય તો મૃત્યુ સમયે કષ્ટ આવે છે આપણને કે આ મારી બાળકી, આ મારો છોકરો, મને એના તરફ બહુ પ્રેમ છે અને બધાને છોડવાનું છે એવું ભાગવતજીએ કહ્યું છે. કુંતા માતાએ કહ્યું છે કે પ્રભુ, આપ આ મારી લાગણી મારા પાંડવો તરફ, બાળકો તરફ એને દૂર કરો.
કુંતા માતા એમણે આવું માંગ્યું છે. અને વાલા ભક્તો, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में जो सुमिरन करे तो दुख कहाँ से हो. ભગવાનનો સાથ આપણે બધાએ ટૂંકા સમય માટે નહીં, જન્મ જન્મ સુધીનો માગવાનો છે. દેના હો તો દીजियो जन्म जन्म का साथ, मेरे सर पे रख दो एक नैया, मेरे सर पे रख दो ए मुरारी, अपने दोनों हाथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ. અને પ્રભુ આપનો સાથ માંગ્યો છે, બીજું તો કઈ નથી માંગ્યું, તો તમે કેમ નથી આપતા? શું મૂંઝાવ છો પ્રભુ? ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो, मेरी विनती सुनो ए मुरारी, मेरी विनती सुनो ए कन्हैया, रख दो मेरी बात, देना हो तो दीजियो जन्म जन्म का साथ. અને એક હાથ, અને આપને તો 1000 હાથ છે પ્રભુ, 1000 ને 12 1000 તો ખાલી પંડિતો જણાવે છે ઈ જ, પણ પ્રભુને તો અનેક હાથ. હરી તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો, વાલા મને જાણી અનાથ, એક હાથ મસ્તક પર મૂકજો, હરી તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો. તો કઈ શાંતિ થાય. પ્રભુ હાથ જો દૂરથી એ રાખે ને આપણી ઉપર, કોઈ શાંતિ થાય છે. ત્રિવિધના તાપ મારા તન મન તપાવે, ત્રિવિધના તાપ મારા તન મન તપાવે, માયા પ્રચંડ મારા માર્ગને રૂંધાવે, છોડાવે સંતોનો સાથ, એક હાથ મસ્તક પર મૂકજો, હરી તારા 6000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો. ભગવાન એમની પાસે તો આપણે એક જ માગવાનું હોય કે હે પ્રભુ, તમે કૃપા કરો મારી ઉપર, સદાય અમની દ્રષ્ટિ રાખો. એમ કહેવામાં આવ્યું છે. અને તમે બધાય પણ સાથે આ જો ગાશો તો મજા આવશે, આનંદ થશે. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું
જીવન કૃપા એની દેખું ધન્ય મારું જીવન કૃપા એવી દેખું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું રામ કૃષ્ણ રસના ઉચ્ચારે રસના એટલે જીભ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે હરિનો આનંદ મારા અંતર આવે રામાયણ ગીતા મારી અંતરની આપો હરિની દીદી છે મને ઉડવાને પાખો રામના વિચારો મારે અઢળક નાણું ગાવું મારે નિષદીન રામનું ગાણું પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી છૂટે ગ્રંથિ મુનિ મારી માયાની બાંધી શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી સહુ સંતો દેજો આશીષ એવી જેણે રે શ્રી રામ શરણ રસ ને ચાખ્યો એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો આપણને બધાને પણ પ્રભુ ચરણ રસ એમની ભક્તિનો રસ એ કૃપા કરશે ત્યારે ચાખવા મળશે વાલા ભક્તો એ રસ ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો એ રસ અમૃત હૃદયમાં રાખ્યો આ રસને જાણે છે સુખદેવ યોગી એક જાણે છે નરસિંહ ભોગી આંખ મારી ઉગણે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપા એની દેખું પુત્રા એમણે સમય જતા બાળકને જન્મ આપ્યો છે
પરીક્ષિત તરીકે આપણે ઓળખીએ છીએ. અનુકૂળ ગ્રહોની સ્થિતિ જોતા જ અને બધાએ જન્મ સમયે આ બાળક એ તો બધી બાજુ જોવે છે કે ગર્ભમાં જેને દર્શન આપ્યા હતા એ અંગુષ્ઠ ભગવાન એ ક્યાં છે? એ અંગુષ્ઠ ભગવાન એમને શોધે છે. જ્યોતિષાચાર્યોએ જન્મ કુંડલીમાં 9મા સ્થાનમાં સ્વગ્રહી અથવા ઉચ્ચનો ગુરુ ગ્રહ હોય તે ચોક્કસ ધર્માત્મા બને છે. આવા ઘણા જ્યોતિષ એમણે કહ્યા છે. ચિત્ત શુદ્ધિ, માતૃ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આત્મ શુદ્ધિ અને વંશ શુદ્ધિ એ અમને જન્મથી જ મળી છે વાલા ભક્તો. હવે આ પરીક્ષિત એમનું ચરિત્ર આપણે કથાને ટૂંકો વિરામ આપીએ ભક્તો, પછી કરશું. આપે ઈશારો કરી શકો કલાક 1.5 કલાક પછી તો અમને, નહીતર તો ભગવાનની કૃપા ભાઈ. કથા 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 બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા.